સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ ગ્રામર પ્રથમ સત્ર યુનિટ 5 સિમ્પલ ફ્યુચર ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ ગ્રામરમાં પ્રથમ સત્રમાં યુનિટ 5 સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે શીખીશું. પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યો. બાલ દોસ્તો, આ વાક્ય જુઓ. આઈ શેલ ગો વિથ માય ફ્રેન્ડ એટલે કે હું મારા મિત્ર સાથે જઈશ. અહીં વાક્યમાં શેલ ગો ક્રિયાપદ છે. ગોની આગળ શેલ મુકાયું છે. ગો એટલે જવું અને શેલ ગો એટલે જઈશ. આ વાક્ય ભવિષ્યકાળ દર્શાવે છે. ભવિષ્યમાં થવાની ક્રિયા દર્શાવવા માટે ભવિષ્યકાળ અર્થાત ફ્યુચર ટેન્સ વપરાય છે. અહીં વાક્યમાં શેલ અથવા વિલ વપરાય છે, જેને મોડેલ વર્બ્સ અર્થાત સહાયક ક્રિયાપદો કહે છે. પહેલા પુરુષ સાથે મોટે ભાગે શેલ વપરાય છે, છતાં વિલ પણ વાપરી શકાય. જ્યારે બીજા અને ત્રીજા પુરુષ માટે વિલ જ વાપરવું પડે છે. વાક્યમાં કર્તા પછી વિલ કે શેલ મુકાય છે અને તેના પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે, જેમ કે વિલ ગો, શેલ કમ વગેરે. હવે આ વાક્યો જુઓ. આઈ વિલ રીડ ધીસ બુક ટુમોરો એટલે કે હું આ ચોપડી કાલે વાંચીશ. માય અંકલ વિલ બાય એ ન્યૂ બાઇક એટલે કે મારા કાકા નવું બાઇક ખરીદશે. વી વિલ મીટ નેક્સ્ટ વીક એટલે કે આપણે આવતા અઠવાડિયે મળીશું. શિલ્પા વિલ સિંગ એ સોંગ એટલે કે શિલ્પા ગીત ગાશે. આ પ્રમાણે તમે હકાર વાક્યો લખી શકો છો. નેગેટિવ સેન્ટેન્સીસ નકાર વાક્યો. હવે સાદા ભવિષ્યકાળના નકાર વાક્યો કેવી રીતે લખાય તે સમજીએ. આ ઉદાહરણ જુઓ. સોહન વિલ નોટ ગો ટુ સ્કૂલ એટલે કે સોહન સ્કૂલે જશે નહીં. આ વાક્ય નકાર સૂચવે છે. નકાર વાક્યમાં વિલ નોટ કે શેલ નોટ વપરાય છે. તે મૂળ ક્રિયાપદની આગળ મુકાય છે. ક્યારેક વિલ નોટને બદલે તેનું ટૂંકું રૂપ વોન્ટ વપરાય છે. એ જ રીતે શેલ નોટનું ટૂંકું રૂપ શેન્ટ વપરાય છે. હવે આ વાક્યો જુઓ. આઈ વિલ નોટ ગો એનીવેર ટુમોરો એટલે કે હું આવતીકાલે ક્યાંય જઈશ નહીં. બીના વોન્ટ કમ હિયર નેક્સ્ટ ટ્યુઝડે અર્થાત બીના આવતા મંગળવારે અહીં આવશે નહીં. આ વાક્યમાં વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ વપરાયું છે. સંકેત વિલ નોટ બ્રિંગ એ ન્યૂ બેટ વિથ હિમ અર્થાત સંકેત તેની સાથે નવું બેટ લાવશે નહીં. આ પ્રમાણે તમે નકાર વાક્યો બનાવી શકો છો. ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ ઉલટ પ્રશ્નો. મિત્રો, હવે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ અર્થાત ઉલટ પ્રશ્નો એટલે કે પ્રશ્નાર્થ વાક્યો કેમ લખાય તે સમજીએ. આ વાક્ય જુઓ. શેલ વી રીડ ધીસ લેસન એટલે કે આપણે આ પાઠ વાંચીશું. અહીં વાક્યની શરૂઆતમાં શેલ મૂક્યું છે. ઉલટ પ્રશ્નમાં શેલ કે વિલ પ્રથમ મુકાય છે, તે પછી કર્તા મુકાય છે ને તે પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. હવે આ વાક્યો જુઓ. વિલ યુ હેલ્પ મી એટલે કે તમે મને મદદ કરશો. વિલ રીટા કમ વિથ હર મધર એટલે કે રીટા તેની મમ્મી સાથે આવશે. શેલ વી પ્લે ક્રિકેટ ટુમોરો અર્થાત આપણે આવતીકાલે ક્રિકેટ રમીશું. આ પ્રમાણે તમે સાદો ભવિષ્યકાળ સમજો અને વાક્યો બનાવો.